हाँ केम छो बाळको बाळको આપણે આજે પાઠ 9 આનુવંશિકતા અને ઉત્ક્રાંતિ શરૂ કરી રહ્યા છીએ। આ પાઠનું માર્કિંગ વેટેજ 4 છે। 4 માર્કનું બોર્ડની પરીક્ષામાં આ પાઠમાંથી પૂછાય છે। હવે આપણે જો આ પાઠ શરૂ કરતા પહેલા એને પાઠની અંદર શું તમારે ભણવાનું આવશે અને આમાં કેનો સ્ટડી કરવાનો છે એની વાત આપણે કરીએ તો આપણે વર્ષ જ્યારે પૃથ્વી અસ્તિત્વમાં આવી બરોબર ત્યારે જુદા જુદા સજીવો છે પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતા હતા। આપણે ઘણા કહે છે કે સાપ છે તો એને પગ હતા બરાબર, પછી મનુષ્ય છે તો એ આદિમાનવ જેવો હતો બરાબર। અત્યારે તો આપણે તો જોયો નથી આદિમાનવ જેવા, પણ મનુષ્ય છે ને એ થોડુંક રાક્ષસી કદનું પ્રાણી હતું। રાક્ષસ આપણે જે પિક્ચરમાં છે કે સિરિયલમાં કે રામાયણમાં ને એવા જોતા હોય ને બસ એવો થોડોક મોટા મોટા એના નખ હતા, પછી એના વાળ છે, સ્કિન છે આવી આપણી જેવી સ્કિન જેવી સોફ્ટ નહોતી, એકદમ હાર્ડ સ્કિન હતી, એની ઉપર મોટી મોટી રૂવાડી રૂચ્છા જેવી રૂવાટી હતી, પછી એકદમ મોટા મોટા હાથ એટલે ટૂંકમાં કદાવર શરીર હતું। એક ટાઈપનો રાક્ષસ જેવો જ મનુષ્ય હતો, એને આદિમાનવ કહેતા। એને જંગલમાં જ રહેતા એટલે જંગલી પશુ જેવું એનું વર્તન હતું। એ બધામાં ધીમે ધીમે શું થયું કે પરિવર્તન આવ્યું, થોડુંક ચેન્જ આવ્યો, એના શરીર રચનામાં ફેરફાર થયો અને પછી કેટલા વર્ષો પછી એટલે આદિમાનવ છે એની શરીર રચનામાં ફેરફાર થયો। એના પછી જે બાળક આવ્યા સીધા આપણા જેવા આવી ગયા, આપણા જેવા તરત ન આવ્યા હોય બાળકો, આપણા જેવા આદિમાનવમાંથી આપણા જેવું શરીર બનવા માટે કરોડો વર્ષો લાખો વર્ષો લાગ્યા હોય। એ આદિમાનવ છે એના પહેલા તો ખૂબ મોટા મોટા નખ હતા, તો એ નખ છે એની સાઈઝ છે નાની થવામાં થાય, સ્કિન છે એ હાર્ડ હતી તો એ સોફ્ટ થાય, એના ઉપર વાળ છે એ ખૂબ ઘટાટોપ વાળ હતા, રૂવાટીઓ હતી એ ઓછી થાય અને પછી આપણું જેવું છે એ શરીર રચના છે એ બને બરાબર, કોમળ શરીર રચના બની। તો આ શરીર રચના બનવા માટે લાખો વર્ષો લાગ્યા। દર વર્ષે એક માતા પિતામાંથી એનું બાળક આવે એમાં થોડોક ફેરફાર થતો, એના બાળકમાં થોડોક ફેરફાર થતો, એના બાળકમાં થોડોક ફેરફાર થતો અને અંતે લાખો વર્ષો પછી આપણા જેવી શરીર રચના ધરાવતા મનુષ્ય પૃથ્વી ઉપર અસ્તિત્વમાં આવ્યા। તો આ બધું તમે કેવી રીતે થયું? ઉત્ક્રાંતિ હોય, જે જરૂર છે એમાં ફેરફાર થયા, જે શરીર રચના જેવા વાતાવરણ સાથે અનુકૂળ થઈ શકે એવા ઉપયોગમાં એવા ફેરફાર થયા, ઉત્ક્રાંતિ થઈ। અને બીજું કેવું છે તો આપણે તમે જુઓ મનુષ્ય છે તો એને બાળક છે એ મનુષ્ય જ હોય બરાબર, કૂતરા છે તો એને ગલુડિયું જ આવે, પછી પક્ષી હોય પોપટ હોય તો એને પોપટના જ બચ્ચા આવે। શા માટે? કારણ કે એ એક આનુવંશિકતા છે, માતા પિતાના કેરેક્ટર્સ એના બાળકમાં આવવા એક આનુવંશિકતા છે। તો આપણે આ પાઠની અંદર આનુવંશિકતા અને ઉત્ક્રાંતિનો અભ્યાસ કરવાનો છે। હવે આનુવંશિકતા એટલે કે માતા પિતા છે તો એના જે લક્ષણો છે એ એના બાળકમાં કેવી રીતે આવે છે અને એના લક્ષણો આવે છે તો બાળક છે એક્ઝેક્ટ કેમ માતા પિતા જેવું નથી, એનાથી થોડુંક ડિફરન્ટ છે, એનાથી એના લક્ષણ થોડાક અલગ પડે છે। પછી એ બાળકના બાળક હોય, એ સંતાનના સંતાન હોય તો એના લક્ષણ કેમ અલગ પડે છે એનો આપણે આ પાઠની અંદર સ્ટડી કરવાનો છે। હવે આપણે બીજી બાબત એ કે ઘણા બધા વૈજ્ઞાનિકોએ વર્ષો સુધી જંગલોમાં ફર્યા, બધે પર્વતો બધા ઉપર ફર્યા અને અશ્મિ ખોદકામ કર્યું પૃથ્વીમાંથી અને એના અશ્મિ મળી આવ્યા સજીવોના, એના આધારે એમ થયું કે ઉત્ક્રાંતિ થઈ હશે। પહેલા પૃથ્વી ઉપર છે આ સજીવો આવ્યા હશે, એના પછી આ સજીવો આવ્યા હશે, એના પછી આ સજીવો આવ્યા હશે, એવું વૈજ્ઞાનિકોએ તારણ કર્યું। આપણે એમ કહીએ છીએ કે જ્યારે પૃથ્વી ઉપર જીવસૃષ્ટિ અસ્તિત્વમાં આવી ત્યારે સૌથી પહેલા મતલબ અમીબા જેવા પ્રાણીઓ હતા, પછી એનાથી બહુકોષી પ્રાણીઓની શરીર રચના બની, પછી અપૃષ્ઠવંશી પ્રાણીઓ, પછી પૃષ્ઠવંશી પ્રાણીઓ બરાબર, પછી પક્ષીઓ, સરીસૃપ, આ બધા પ્રાણીઓ છે એ એક પછી એક કેમ અસ્તિત્વમાં આવ્યા? તો એને શું શંકર ભગવાન કોઈ વૈજ્ઞાનિકને સપનામાં આવ્યા હોય કે ચાલ બેટા હું આજે તને કહી દઉં છું, પેલા સરીસૃપ હતા અને પછી વિહગ આવ્યા। સરીસૃપ એટલે સાપ આવ્યા, સાપ ને મગર ને એ બધા પ્રાણીઓ આવ્યા અને પછી પક્ષીઓ આવ્યા હતા પૃથ્વી ઉપર અસ્તિત્વમાં પક્ષીઓનું। તો એ કેવી રીતે ખ્યાલ આવ્યો હશે વૈજ્ઞાનિકોને? તો કે
આનો અશ્મિઓ મળી આવ્યા, જમીનમાંથી ડટ્ટાએ ખોદકામ કર્યા હોય અને આના હાડપિંજર ને બધું મળી આવ્યું, એના આધારે નક્કી થયું કે પૃથ્વી પર ક્રમશઃ એક પછી એક સજીવનું અસ્તિત્વ આવેલું હશે. તો આ વસ્તુ પણ આપણે આ પાઠમાં જોવાની છે. હવે પાઠની અંદર આજના ટોપિક તો ઘણા બધા છે, એનો આપણે ડિસ્કસ કરવા બેસું તો એક પીરિયડ એમાં આવી જશે. એટલે આજના દિવસની અંદર આપણે કેટલા ટોપિકનો સ્ટડી કરવાનો છે એની વાત આપણે કરીએ. તો આજના દિવસમાં આપણે શીખવાના મુદ્દા છે પ્રજનન દરમિયાન ભિન્નતાનું સર્જન. પહેલા તો પ્રજનન છે એ 2 પ્રકારના છે, એનું તમને આઠમા ચેપ્ટરની અંદર એના પ્રકાર વિશે ને બધું તમે સમજીએ, બરાબર. અને પ્રજનન દરમિયાન ભિન્નતાનું સર્જન. હવે પ્રજનન 2 પ્રકારના છે, લિંગી પ્રજનન, અલિંગી પ્રજનન. તો લિંગી પ્રજનન છે એમાં ભિન્નતા કેવી હોય છે, અલિંગી પ્રજનન છે એમાં ભિન્નતા કેવી હોય છે, એ આપણે આ ટોપિકમાં જોશું. પછી આવે છે અલિંગી પ્રજનન કરતા સજીવો કોણ, તો કે બેક્ટેરિયા છે, ફૂગ છે, આ બધા અલિંગી પ્રજનન કરતા સજીવો છે, બરાબર. તો આ જે સજીવો છે એમાં ભિન્નતા કેવી રીતે થાય છે, લિંગી પ્રજનન કરતા સજીવો હોય તો એમાં ભિન્નતા કેવી રીતે થાય છે. અને માતા પિતાના બાળકો છે એ એક્ઝેક્ટ એના જેવા સાવ કાર્બન કોપી નથી હોતા, થોડોક માતા પિતાના લક્ષણ કરતા બાળકોના લક્ષણ છે એ થોડાક અલગ હોય છે. રંગ, રૂપ, દેખાવ અથવા બિહેવિયર અથવા અંદરની રચના, જનીન બંધારણ, એ કાંઈક તો કાંઈક ફેરફાર હોય જ. માતા પિતાના એક્ઝેક્ટ લક્ષણ છે એ બાળકમાં ન જ આવે, બાળક એનાથી થોડુંક ભિન્ન લાગે. તો આ ભિન્નતા કેમ આવે છે, ભિન્નતા થવાનું કારણ શું, એ કારણ તમને સમજાવીશ. કે 2 મમ્મી પપ્પા જેવું એક્ઝેક્ટ બાળક નથી હોતું, એનાથી બેયનું અલગ હોય છે. તો એ અલગ થવાનું કારણ શું છે એ પણ આપણે આમાં સમજવાનું છે. ત્યાર પછી આપણે આનુવંશિકતા એટલે માતા પિતાના લક્ષણ બાળકમાં આવવા, આને કહેવાનું આનુવંશિકતા. તો આનુવંશિકતાના સ્ટડી કરવાનું છે, આનુવંશિક લક્ષણોનો અભ્યાસ કરવાનો છે. આનુવંશિક લક્ષણોનો અભ્યાસ કરવા માટે માણસની કાનની બૂઠનું આપણે ઉદાહરણ સમજવાનું રહેશે, બરાબર. આટલા ટોપિક આપણે શરૂ કરવાના છે. એમાં સૌથી પહેલો અગત્યનો ટોપિક શરૂ થાય છે. પહેલા તો આ ભિન્નતા થાય છે એટલે પ્રજનન કરે, અને ભિન્નતા ક્યારે થાય કે એક સજીવ છે એમાંથી બીજો સજીવ ઉત્પન્ન થયો અને એ અલગ હોય ને પેલા સજીવ કરતા, તો આપણે કહીએ કે ભાઈ આ ભિન્ન છે, બરાબર. તો એક સજીવમાંથી બીજો સજીવ ઉત્પન્ન કેવી રીતે થાય, તો કે પ્રજનનની ક્રિયાથી. તો પ્રજનન કેવી રીતે ભિન્નતા સાથે સંકળાયેલું છે, એ રીતના આપણને પ્રશ્ન પૂછાય. પ્રશ્ન છે એ તમારે નોટબુકમાં લખતા જજો કે પ્રજનન કેવી રીતે ભિન્નતા સાથે સંકળાયેલું છે. તો એના અંતર્ગત તમારે એ જોવાનું છે કે પહેલા પ્રજનનના પ્રકારો અને પ્રજનન દરમિયાન ભિન્નતા કેવી રીતે થાય છે એની બાબત. તો સૌથી પહેલા તો તમને ખબર છે વનસ્પતિ હોય કે પ્રાણીઓ હોય, એ 2 પ્રકારના પ્રજનન ટૂંકમાં થાય છે સજીવોની અંદર. એક લિંગી પ્રજનન અને બીજું અલિંગી પ્રજનન, બરોબર. લિંગી અને અલિંગી પ્રજનન. ઘણા સજીવો છે એ અલિંગી પ્રજનન કરતા હોય, ઘણા સજીવો લિંગી પ્રજનન કરતા હોય. તો ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ હોય એ લિંગી પ્રજનન કરે. લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન એટલે શું એ તમને ખ્યાલ છે ચેપ્ટર 8 ની અંદર, કે અલિંગી એટલે એક જ પિતૃમાંથી બાળકોષ ઉત્પન્ન થાય. એક જ પિતૃ હોય એમાંથી 2 બાળકોષ ઉત્પન્ન થાય, એક જ પિતૃ હોય એમાંથી 2 બાળકોષ ઉત્પન્ન થાય, તો એને કહેવાનું અલિંગી, બરાબર. જેમાં નર જનનકોષ કે માદા જનનકોષની જરૂર પડે નહીં, એને કહેવાનું અલિંગી. અને લિંગી પ્રજનનમાં શું થશે કે 2 પિતૃમાંથી સંતતિ ઉત્પન્ન થાય, તો તેને આપણે શું કહીએ છીએ, લિંગી પ્રજનન. જેમાં નર જનનકોષ અને માદા જનનકોષ બંનેની જરૂર પડે અને સંતતિ ઉત્પન્ન થાય. માતા પિતા તરફથી બાળક ઉત્પન્ન થાય એવી રીતે એને કહેવાય લિંગી પ્રજનન. અને અલિંગી પ્રજનન એટલે બેક્ટેરિયા પછી ફૂગ એ બધા અલિંગી પ્રજનન કરે, એ લોકો લિંગી પ્રજનન ન કરે. પછી હવે આપણે આના ઉદાહરણ જોઈએ. આની પહેલા અલિંગી પ્રજનનની વ્યાખ્યા કે એક જ પિતૃમાંથી 2 બાળકોષો ઉત્પન્ન થાય તો તેને અલિંગી પ્રજનન કહેવાય. આ એક પિતૃમાંથી 2 બાળકોષ ઉત્પન્ન થયા, પછી આમાંથી પાછા બીજા 2 બાળકોષ ઉત્પન્ન થાય. તો આ રીતે સજીવોની સંખ્યા ડબલ થતી જાય. એકમાંથી 2, 2 ના 4, 4 ના 8, 8 ના 16 ડબલ થતી જાય. એટલે આને કહેવાય અલિંગી પ્રજનન. અને લિંગી પ્રજનન એટલે નર જનનકોષ અને માદા જનનકોષના સંયુગ્મનથી સંતતિ ઉત્પન્ન થાય તેને કહેવાનું લિંગી પ્રજનન.
તમે વ્યાખ્યા એક્ઝેક્ટ ગોખવાની નહીં, તમારી રીતે સમજીને લખી શકાય કે એક જ પિતૃમાંથી બનતા બે બાળકોષ ઉત્પન્ન થાય તો તેને અલિંગી પ્રજનન કહેવાય છે. અને જેમાં નર જનન કોષ, માદા જનન કોષ અથવા નર અને માદા છે તેના જનન કોષથી જો સંતતિનું નિર્માણ થાય તો તેને લિંગી પ્રજનન. આમાં ભિન્નતા ખૂબ ઓછી હોય છે. આ લિંગી પ્રજનન હોય છે એમાં ભિન્નતા ઓછી હોય છે. તમે જો બેક્ટેરિયાની આપણે ઇમેજ જોશું તો એમાં તમે ભિન્નતા ઓછી જોવા મળે છે. જો બાળકો, આ લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનનના તફાવત માટેની ઇમેજ છે. તો અલિંગી પ્રજનન કરતા બેક્ટેરિયા, જો એક બેક્ટેરિયા છે એના શરીરના 2 ટુકડા થાય છે, એના કોષના 2 ટુકડા થાય છે, એનું વિભાજન થાય છે અને પછી એમાંથી 2 બેક્ટેરિયા થાય છે. અલિંગી પ્રજનન, નર માદાની જરૂર નથી. હવે આ બેક્ટેરિયા બધા ઉત્પન્ન થયા ની જોવો એક સરખા જ લાગશે. ઓલો કનુડો ને ઓલો મનુડો બેક્ટેરિયો ને ઓલો ચીકુડો બેક્ટેરિયો ને ઓલો પિંટુડો બેક્ટેરિયો, એમ કંઈ આના નામ અલગ અલગ નહીં દઈ શકાય. કનુડાને ગોતવા જાવ તો મનુડો ભૂલાઈ જાય એમ. સેમ જો આ શેરડીમાં અલિંગી પ્રજનન થાય તો એક સરખી શેરડી લાગે કે નહીં? ભિન્નતા ઓછી જોવા મળશે. હવે આપણે લિંગી પ્રજનનની વાત કરીએ તો નર માદાના સંયુગ્મનથી જે સંતતિ ઉત્પન્ન થાય તો તેને આપણે શું કહીએ છીએ? લિંગી પ્રજનન. લિંગી પ્રજનનમાં ભિન્નતા ખૂબ વધારે જોવા મળે. બધા તમે જ ખાલી કૂતરા જુઓ તો કેટલી બધી એની જાતિ છે આખી પૃથ્વી ઉપર. કેટલા સરસ સરસ કૂતરા હોય છે, બરાબર. શેરીના કૂતરા અલગ હોય એમ. પછી મનુષ્ય જુઓ તો મનુષ્યમાં ભિન્નતા છે. પક્ષી, પ્રાણીઓ આ બધા લિંગી પ્રજનન કરે છે. જેમાં નર જનન કોષ, માદા જનન કોષની જરૂર હોય તેને આપણે શું કહીએ છીએ? લિંગી પ્રજનન. ઓકે, તો મનુષ્ય, પશુ, પંખી, ગાય, ભેંસ આ બધામાં તમે જુઓ ને તો ખૂબ ભિન્નતા જોવા મળે. એટલે લિંગી પ્રજનનમાં ભિન્નતા વધારે જોવા મળે છે, અલિંગી પ્રજનનમાં ભિન્નતા ઓછી જોવા મળે. આ જુઓ બાળકો, આપણા મનુષ્યોમાં લિંગી પ્રજનન થાય છે તો મનુષ્યોમાં કેટલી ભિન્નતા જોવા મળે છે. દરેક વિસ્તારના, દરેક દેશના મનુષ્ય છે એ ખૂબ એકબીજાથી ભિન્ન જોવા મળે છે. આ માતા પિતાના સંતાનો છે તો માતા પિતાના બંને સંતાનો છે એ સંતાનોમાં પણ તમે જુઓ માતા પિતાથી એક્ઝેક્ટ સરખા નથી લાગતા. તમે આમાં જુઓ કે દાદા દાદી છે તો એના 2 છોકરાઓ છે, એના પાછા છોકરાઓ છે તો એ ઓરિજિનલ દાદા દાદીથી કેટલા અલગ પડી જાય છે. એટલે વારસાગત ભિન્નતા આવે છે. અહીંયા તમે જો દાદાના દાદીના 2 છોકરાઓ છે તો એ 2 બાળકો એકબીજાથી અલગ છે. એના પછી જેટલા છોકરાઓ છે એ પણ એકબીજાથી ટોટલ અલગ છે. એટલે આને કહેવાય ભિન્નતા. આ ભિન્નતા કેમાં જોવા મળે? લિંગી પ્રજનનમાં. અલિંગી પ્રજનનમાં એટલે કે બેક્ટેરિયા અને શેરડીને આપણે જોયા એમાં ભિન્નતા ઓછી જોવા મળે છે. ત્યારબાદ આપણે એક સ્ક્રીનશોટ લઈ લેજો. આ જે લખાણ છે એનું તમારે પરીક્ષામાં લખવા માટે આ પોઈન્ટ્સ છે એ કામ લાગશે. હવે બાળકો, અલિંગી પ્રજનન કરતા બેક્ટેરિયાની અંદર ભિન્નતા કેવી રીતે થાય છે તે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. અલિંગી પ્રજનન કરતા બેક્ટેરિયા તમે જોયા ને, મેં તમને ઇમેજમાં પણ દેખાડ્યા, એક સરખા જ લાગે. એમાં કંઈ કનુ બેક્ટેરિયાને નામ ના, તો જસ્ટ તમને હસાવવા માટે કે આપણે દરેક બેક્ટેરિયાના નામ દીધા હોય તો બદલાઈ જાય, કારણ કે એક સરખા જોડવા જ લાગે બેક્ટેરિયા. પણ આ જ્યારે એક બેક્ટેરિયામાંથી 2 બાળ બેક્ટેરિયા બને ને ત્યારે એમાં થોડી તો ભિન્નતા આવતી જ હોય. એક્ઝેક્ટ એવા બેક્ટેરિયા જેવા પિતૃ પેઢીના બેક્ટેરિયા હોય ને એના જેવા બાળ પેઢીના બેક્ટેરિયા ન બને. થોડી તો એનામાં ભિન્નતા આવતી જ હોય. તો આપણે એ સમજીએ. આ દાખલા તરીકે પહેલી પેઢી પિતૃ પેઢી છે, બરાબર. હવે એના બેક્ટેરિયાની શરીર રચના જુઓ, આ રીતે છે. અંદર આખી તમે એમાંથી આ 2 બાળ પેઢી બને છે, 2 બાળ બેક્ટેરિયા ઉત્પન્ન થયા. પિતૃ પેઢીના બેક્ટેરિયામાંથી 2 બાળ પેઢીના બેક્ટેરિયા એટલે કે F1 પેઢી. તો આ F1 પેઢીના બેક્ટેરિયા જો એક્ઝેક્ટ એના પપ્પા એટલે પિતૃ પેઢીના બેક્ટેરિયા જેવા જ લાગે કે નહીં? 2 બાળ બેક્ટેરિયા. જો આ વચ્ચેનો ભાગ છે આ ગોળાકાર છે તો આનો ગોળાકાર છે. પછી અહીંયા સ્ક્વેર, અહીંયા પણ સ્ક્વેર છે. પછી અહીંયા રાઉન્ડ છે, આ રાઉન્ડ છે. શરીર રચના તમે જુઓ ને, શારીરિક બંધારણ એનું શરીર રચના તો સરખી જ લાગે છે. તો અંદર શું બદલાણું બેક્ટેરિયાનું? ખાલી અંદર એક અહીંયા કલર આવી જાય છે ને એક અહીંયા કલર આવી જાય છે. એટલે કે બેક્ટેરિયાનું શારીરિક બંધારણ સરખું જ છે. આમ દેખાવમાં જુઓ તો ભાઈ બેયને માથા છે, આ જસ્ટ માથા ન હોય, આ જસ્ટ હું તમને કહું છું. પછી બેયને પેટ, બેયના હાથ, બેયના પગ બધું સરખું છે. એક્ઝેક્ટ પપ્પા જેવા જ છે આ 2 બાળ બેક્ટેરિયા. પણ એનું તમે અંદરની રચના જુઓ ને, જનીન બંધારણ, તો જનીન બંધારણ થોડુંક બદલાઈ ગયું. થોડુંક 2 બાળ બેક્ટેરિયા છે એ એકબીજાથી તો અલગ જ છે.
અહીંયા એકનું માથું બદલાઈ ગયું છે અને એકનું પગ બદલાઈ ગયું છે, એટલે બે બાળ બેક્ટેરિયા ઉત્પન્ન થયા. એ બે તો એકબીજાથી અલગ જ છે. આપણી જેમ આપણે કેમ મમ્મી પપ્પાના બે સંતાનો હોય તો બે સંતાનો એકબીજાથી તો અલગ જ હોય, જોડવા હોય તોય અલગ હોય, બરાબર. તો બે એકબીજાથી તો અલગ છે કારણ કે બેનું જનીન બંધારણ થોડું થોડું બદલાઈ ગયેલું છે. પેલી પેઢીના બાળ બેક્ટેરિયા છે એનું શું હતું, અનુગામી પેઢીને મળે છે તો અનુગામી પેઢી બને છે તો એનું જનીન બંધારણ બદલાઈ જાય છે, પણ શારીરિક બંધારણ બદલાતું નથી. એટલે થોડીક પિતૃ પેઢીના સજીવ કરતાં બાળ પેઢીના સજીવની અંદર થોડીક ભિન્નતા આવી, બરાબર. આ ભિન્નતા કેવી રીતે આવે છે એમ. હવે આ બેક્ટેરિયા છે એમાંથી પાછા બે બાળ બેક્ટેરિયા બને. આ બેક્ટેરિયા અલિંગી પ્રજનન કરે એટલે પાછા બે બાળ બેક્ટેરિયા બન્યા. તો એના જુઓ, જો આ બેના માથા આવ્યા, બરાબર, તો અહીંયા પાછા એકના આ હાથ ને એટલે આના કરતાં વધારે આમાં ભિન્નતા આવી. પાછા આ બે બેક્ટેરિયા એકબીજાથી ટોટલ અલગ. આના પગ બદલાઈ ગયા છે, આનો હાથ બદલાઈ ગયો છે, તો બે બેક્ટેરિયા છે એ અલગ છે, બરાબર. એટલે પછીની પેઢીમાં એનાથી વધારે ભિન્નતા આવી. આમાં એક જ ભિન્નતા હતી, આમાં એક જ ભિન્નતા હતી. પછીની પેઢીમાં કેટલી ભિન્નતાનો ઉમેરો થાય છે? બે ભિન્નતાનો. આમાં પણ કેટલી ભિન્નતા આવી? બે ભિન્નતા. પછીની પેઢીમાં બે ભિન્નતાનો ઉમેરો થયો. એના પછીની પેઢીમાં ચાર ભિન્નતાનો ઉમેરો થાય. એના પછીની પેઢીમાં ઘણી બધી ભિન્નતા ધીમે ધીમે એક પછી એક પેઢીમાં ભિન્નતાનો સતત ને સતત ઉમેરો થતો જાય. અને પછી કેટલા વર્ષો પછી જે બેક્ટેરિયા હોય ને, કેટલા વર્ષો પછી ને બેક્ટેરિયા તો તરત જ તે ડબલ થતા હોય. એટલે એ તો મનુષ્યની વાત છે કે ચાલો, તો ઘણા બધા પેઢીઓ પછીના બેક્ટેરિયા હોય ને, એ તમે જુઓ તો ઓરિજિનલ બેક્ટેરિયા કરતાં ખૂબ વધારે ભિન્નતા ધરાવતા હોય. આવી રીતે ભિન્નતા એક પેઢીમાંથી બીજી પેઢીમાં, બીજી પેઢીમાંથી ત્રીજી પેઢીમાં, પેઢી દર પેઢી ભિન્નતાનો ઉમેરો થતો જતો હોય. તમે આ બેક્ટેરિયા જુઓ તો અહીંયા બે ભિન્નતા છે. એકનું કલરવાળું માથું છે, એકનું બ્લુ કલરવાળા હાથ છે, અને આ પગ. અને ઓરિજિનલ બેક્ટેરિયા જુઓ, અને આ બાળ બેક્ટેરિયા, હજી તો આ બીજી પેઢી છે. F2 પેઢીમાં જ આટલી ભિન્નતા દેખાય છે. તો આના પછીની F10 પેઢી આવે તો શું થાય? 10મી પેઢી આવે તો શું થાય? તો આનું મને લાગે છે આખું સ્ટ્રક્ચર બદલાય છે, શારીરિક બંધારણ બદલાય છે થોડું થોડું. તો આટલી બધી ભિન્નતાનો ઉમેરો ક્યારે થાય? પેઢી દર પેઢી, બરાબર. બેક્ટેરિયામાં આ રીતે ભિન્નતા ઉમેરાતી જતી હોય. ખાલી આ તો બેક્ટેરિયાની વાત કરી, મનુષ્યમાં આવી રીતે ભિન્નતા થોડી ઉમેરાતી જતી હોય. એ આપણે પછી વાત સમજશું. પહેલા અત્યારે આ બેક્ટેરિયાની વાત જોઈએ. સેમ અહીંયા જુઓ, આ જે બેક્ટેરિયાની અહીંયા ભિન્નતા હતી તો અહીંયા તો ભિન્નતા એક્ઝેક્ટ આવી જ છે, બરાબર. આની એક અહીંયા બે ભિન્નતા અને અહીંયા બે ભિન્નતા, એટલે પહેલી પેઢીમાં એક ભિન્નતાનો ઉમેરો થયો અને બીજી પેઢીમાં બે ભિન્નતાનો. હવે આ ચારે ચારને તમે કમ્પેર કરો, આ ચારે ચાર બાળકોને, તો ચારમાંથી એકબીજા જેવા છે, ખાલી શારીરિક બંધારણ સરખું છે, સ્ટ્રક્ચર જુઓ તો સરખું છે, આકૃતિ સરખી છે, ફિગર, પણ એનું આ બધું જુઓ તો આનો બે માથા સરખા છે તો અહીંયા પાછો અલગ થઈ ગયા. અહીંયા આના એક આ બાજુનો હાથ છે, આ રંગ, આનો બે અલગ, ચારે ચાર એકબીજાથી અલગ. એટલે પિતૃ પેઢીના જેટલા સંતતિ ઉત્પન્ન થાય તેમાં થોડી ભિન્નતા તો હોય જ. તે થોડા તે એકબીજાથી અલગ પડે. આ રીતે ધીમે ધીમે એક પેઢીમાંથી બીજી પેઢીમાં, બીજી પેઢીમાંથી ત્રીજી પેઢીમાં ભિન્નતાનો ઉમેરો થતો હોય છે. આ રીતે ભિન્નતાનું સર્જન થાય છે. હવે તમને એમ પ્રશ્ન થશે કે આમ કેમ ભિન્નતાનો ઉમેરો થતો હશે? એવું તો કઈ વસ્તુ છે જવાબદાર કે જે થોડી આવી રીતે ભિન્નતા સર્જન કરે છે? મનુષ્યમાં પણ આપણે જોઈએ કે ભિન્નતાનો ઉમેરો કેમ થાય છે. હવે એમ જ જોઈએ. આ જુઓ બાળકો, પહેલી પેઢીના બેક્ટેરિયા છે એની પછીના બે બાળકો છે, બાળ બેક્ટેરિયા, એ જુઓ બે એકબીજાથી અલગ છે અને પિતૃ પેઢીના બેક્ટેરિયા કરતાં પણ અલગ છે. એના પછી જે ચાર બાળ બેક્ટેરિયા બાળ બેક્ટેરિયા એવા, એ પણ જુઓ એકબીજા સાથે કમ્પેર કરો, ચારે ચારને એકબીજા સાથે જુઓ તો ચારે ચાર એકબીજાથી અલગ છે. અને પિતૃ પેઢીનો પહેલો બેક્ટેરિયા છે ને એના કરતાં તો સાવે અલગ છે. આમ જો હવે બેક્ટેરિયા થોડાક એકબીજાથી ભિન્ન કેવી રીતે હોય છે? તો અહીંયા જુઓ, જનીન, લાલ ભાગનું જનીન અને પેલું રેડ અલગ થાય છે. બે બેક્ટેરિયા બને છે તો બેના જનીનના કલર જુઓ અલગ અલગ છે કે નહીં? એટલે ભલે આકાર સરખો પણ જનીન અલગ અલગ હોય છે. આ તમે સ્ક્રીનશોટ છે, જોઈ લેજો બાળકો.
આપણે બેક્ટેરિયા છે એના પિતૃ પેઢીના બેક્ટેરિયા કરતાં બાળ પેઢીના બેક્ટેરિયામાં થોડી થોડી ભિન્નતા હતી, બરાબર. અને મનુષ્યોમાં અને એમાં જોઈએ ને તો વધારે પડતી ભિન્નતા હોય છે. એક માતા પિતા છે એના બે બાળકો હોય ને, મગન ને છગન, તો બે ભિન્ન હોય. બેની શરીર રચના અલગ હોય, બેની વિચારસરણી અલગ હોય, બેનું બિહેવિયર અલગ હોય, મેન્ટલી વિચારવાની ક્ષમતા પણ અલગ હોય છે, બેનું શારીરિક બંધારણ અલગ હોય છે. તો કેમ આમ બાળકો એક જ માતા પિતાના બાળકો છે છતાં એનામાં ભિન્નતા છે? થોડું થોડું સરખાપણું લાગે કે બે બાળકો છે એ થોડા કેમ, તમે કોઈ પણ બાળકને જોઈને કહી શકો કે આ ભાઈ ફલાણા બેનના દીકરી છે, અમારે છોકરાઓને એમ તરત જ કહી શકાય, કહીએ કે ભાઈ તું તારી બેન આ હતી કે નહીં, તું આ પીનાલીની બેન છો ને, જે અમારી પાસે 5 વર્ષ પહેલા 10મામાં ભણતી હતી. હા, તો તરત કહેશે હા, કારણ કે શું થયું, થોડી થોડી સિમિલારિટી હોય બેન સાથે, એ સિમિલારિટી ધરાવતા હોય, સમાનતા ધરાવતા હોય, પણ સાવ સમાનતા ન હોય, થોડાક આપણે અલગ પાડી શકીએ. આપણા જ ક્લાસમાં બે જોડવા બહેનો હોય ને, તો તમે બે બહેનોને છે ને સાથે 1 વર્ષ સુધી રહ્યા હોય ને, તો તમે એને અલગ પાડી દો કે ભાઈ આ છે ને આ સુમન છે અને આ સોનલ છે, બે અલગ પાડી શકો. કારણ કે બેમાં થોડી થોડી ભિન્નતા હોય અને લગભગ સમાનતા હોય, પણ તોય થોડી થોડી તો ભિન્નતા હોય જ. આ ભિન્નતા થવાનું કારણ શું છે? માતા પિતા કરતાં એના બાળકો છે થોડાક અલગ હોય છે. એનું કારણ શું છે? તો કે એના કારણ માટે આપણે વાત કરીએ ને, તો દાખલા તરીકે આ મનુષ્ય છે. હવે જો એની વાત સમજાવો કે ભિન્નતાનું કારણ, આ બહુ પરફેક્ટલી સમજજો, કારણ કે આ નહીં સમજાવ હોય ને તો તમને ભવિષ્યમાં ઇનકેસ 11th 11th-12માં બાયોલોજી રાખ્યો હશે ને તોય પ્રોબ્લેમ થશે. તો અને હવે દાખલા તરીકે આમાં મનુષ્ય છે, બરાબર. તો મનુષ્ય છે એને આપણે શરીર રચનાની વાત કરીએ તો એનું શરીર છે એ કોષોનું બનેલું હોય, બરાબર. તો આ એનો મનુષ્ય કોઈ પણ શરીર છે તો એનો કોષ છે ને મેં અલગ કર્યો છે. આ એનો કોષ છે અલગ કર્યો છે. હવે આ કોષ હોય ને એની અંદર કોષ કેન્દ્ર હોય. આ કોષ કેન્દ્ર છે ને એની અંદર જાઓ ને તો આવા રંગસૂત્ર હોય. હજુ આપણે મનુષ્યની અંદર ગયા, મનુષ્યના રીતે કોષ અલગ ન હોય, મનુષ્યનો ઓર્ગન હોય, અંગ હોય. દાખલા તરીકે પાચન તંત્ર છે, બરાબર. તો પાચન તંત્રનો ભાગ અલગ કર્યો, એ પાચન તંત્રનો એક નાનકડો કોષ લીધો, એ કોષ છે એની અંદર કેન્દ્રમાં ગયા. એ કોષના કેન્દ્રની અંદર સમજો શું છે? રંગસૂત્ર છે. આ રંગસૂત્રને આપણે બહાર કાઢીએ. તમે વિચારો કોઈ પણ લક્ષણ માટે કોણ જવાબદાર છે એ સમજતા માટે પહેલા તો માણસ લીધો, માણસના અંગ કાઢ્યું, અંગમાંથી કોષ કાઢ્યો, એ કોષમાંથી કોષ કેન્દ્ર કાઢ્યું, કોષ કેન્દ્રમાંથી રંગસૂત્ર. આ રંગસૂત્ર નીકળશે. આ રંગસૂત્ર છે ને એમાંથી હવે આ ભાગ ઇમ્પોર્ટન્ટ છે. આ જે ભાગ છે ને એનું નામ, એ ભાગને બહાર કાઢવાનું, અને એ ભાગનું નામ છે DNA, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ, DNA. આ લક્ષણ માટે જવાબદાર છે, આપણા શરીરના બંધારણ માટે, રંગ માટે, રૂપ માટે. ઘણાની આંખ કાળી હોય, ઘણાની બિલાડી જેવી હોય, બીજી ઘણાની ભૂરી હોય, ભૂરી નહીં સોરી, થોડીક કલરનું નામ ભૂલાઈ ગયું. હા, એટલે એવી હોય. ઘણાના હેર કર્લી હોય, ઘણાના સિલ્કી હોય, મારા જેવા હોય, ઘણાના બધું મિક્સ હોય, ડિસાઇડ ન થઈ શકે. ઘણા છે એ રૂપાળા રૂપાળા હોય, ઘણા મારા જેવા હોય. તો આ બધું અલગ અલગ હોય છે, દરેકમાં ભિન્નતા હોય છે. કારણ કોણ? એ કેનું કારણ? એ કેના માટે ભિન્નતા જવાબદાર? DNA માટે. DNA ને લીધે ભિન્નતા છે, DNA માટે નહીં, DNA ને લીધે ભિન્નતા હોય છે. તો આ DNA જે છે ને એમાં પાછા આ ભાગ જોયો તમે, આટલો ભાગ જે છે એ અલગ કર્યો મેં, પછી એનાથી નીચેનો ભાગ અલગ કર્યો. તો આ જે ભાગ હોય ને, આ અમુક આટલો ભાગ કટકો, DNA નો અમુક આટલો ટુકડો, DNA નો ખંડ, જેને કહેવાય જનીન. અને આ જનીન છે ને એ જવાબદાર હોય છે તમારા લક્ષણ માટે. એ કેવી રીતે જવાબદાર હોય છે ને એ આમાં કીધું છે, પણ આ જનીન જવાબદાર હોય છે. અત્યારે આ પ્રશ્નની અંતર્ગત આપણે આ જનીન જવાબદાર હોય છે એ સમજવાનું છે. ખ્યાલ આવ્યો તમને કેવી રીતે કોઈ પણ લક્ષણ માટે જનીન હોય છે જવાબદાર? અથવા આપણા માતા પિતાના લક્ષણો બાળકમાં ભિન્ન હોય છે, એનું કારણ શું છે એ. તો અહીંયા જુઓ, ખ્યાલ આવ્યો? આ મનુષ્ય છે, મનુષ્યના દેહનો કોષ છે. એ કોષની અંદર રંગસૂત્ર આવેલા, કોષ કેન્દ્ર હોય, કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર આવેલા હોય, એ રંગસૂત્રની અંદર DNA આવેલા હોય. આ DNA ની ઉપર એક આવો ખંડ આવેલો હોય જેને આપણે જનીન કહેવાય છે. એ જનીન છે ને એ એવું પ્રોટીન બનાવે
જનીન પ્રોટીન, જનીન કેના બનેલા હોય? પ્રોટીનના બનેલા હોય. એટલે એવા, અને એ પ્રોટીન છે ને એક ઉત્સેચક બનાવે. પ્રોટીન છે એ શું કરશે? ઉત્સેચક બનાવશે. એ ઉત્સેચક હશે ને તો અંતઃસ્ત્રાવ બનશે, અને અંતઃસ્ત્રાવ બને ને તો જો અંતઃસ્ત્રાવ વધે તો તમે દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ, જ્યારે માતા પિતા છે એના લક્ષણો બાળકમાં આવતા હોય, બરાબર, તો બાળકમાં જ્યારે આવતા હોય છે માતા પિતાના લક્ષણો, ત્યારે આ જે છે ને એ અંતઃસ્ત્રાવ છે. અલિંગી પ્રજનન હોય તો એમાં અંતઃસ્ત્રાવ જરૂરી છે. અંતઃસ્ત્રાવ વધે તો અમુક છોડ છે એ ઊંચા હોય છે, અમુક છોડ નીચા હોય છે. એની બાબત હું તમને એક કામ કરું, આ પછી લઈશ, અધરવાઇઝ તમને ક્લિયર નહીં થાય. જેટલો ટોપિક અહીંયા સુધી જવાબદાર છે ને જમીન સુધીનો, અહીંથી આટલો પછી લઈ લઈશ, બરાબર, બીજા પાર્ટમાં. તો કારણ કે આ છે ને પાછો મેન્ડલના પ્રયોગની અંદર આવતો ટોપિક છે, એટલે મેં બેયમાં બધું હારે કવર કરવા જાઉં છું, પણ એ નહીં શક્ય થાય. ઓકે, તો ખ્યાલ આવી ગયો તમે? કોઈ પણ લક્ષણ માટે જવાબદાર કોણ છે? જનીન. જનીન ક્યાં આવેલા હોય? ડીએનએ ઉપર. ડીએનએ નો ખંડ એટલે જનીન, અને ડીએનએ ક્યાં આવેલો હોય? રંગસૂત્રની અંદર. સમજાણું? હવે આપણે જ્યારે માતા પિતાની વાત કરીએ છીએ, લિંગી પ્રજનનમાં ભિન્નતાની વાત કરીએ છીએ, અલિંગી પ્રજનનમાં ભિન્નતાની વાત કરીએ તો એ ઈઝી છે. અલિંગી પ્રજનન છે ને એમાં ભિન્નતા છે એ એક જ બાળકોષમાંથી થોડુંક જનીનમાં ફેરફાર થઈ જાય. જનીનમાં ફેરફાર ન થઈ જાય, પ્રોટીન છે ને એ વધારે પડતો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે ને. આપણે એમ વાત કરીએ અલિંગી પ્રજનન એટલે કે છોડની વાત, મનુષ્યની વાત પછી કરશું. તો આ છોડ એક ઊંચો હોય છે, નીચો હોય છે. તો ઊંચા છોડ માટે આ જનીન કેવી રીતે જવાબદાર હોય છે? નીચા છોડ માટે આ જનીન કેવી રીતે જવાબદાર હોય છે? દાખલા તરીકે આ ઊંચા એના લક્ષણનું જનીન છે, તો ઊંચા છોડ માટે શું થાય? આ જનીન છે ને એની જનીન કેનું બનેલું હોય? પ્રોટીનનું, બરોબર. અને ઊંચા છોડ બનવા માટે જવાબદાર કોણ હોય છે? તો કે અંતઃસ્ત્રાવ. જો અંતઃસ્ત્રાવ વધે ને, વધી ગયો હોય તો છોડ ઊંચો હોય, અંતઃસ્ત્રાવ ઘટે તો છોડ નીચો. અંતઃસ્ત્રાવ કોણ બનાવે? ઉત્સેચક. અને ઉત્સેચક કોણ બનાવે છે? પ્રોટીન. અને પ્રોટીન કેના ઉપર હોય? જનીન ઉપર હોય. ખ્યાલ આવી ગયો તમને? તો અંતઃસ્ત્રાવ વધે તો છોડ ઊંચો બને, એટલે અલિંગી પ્રજનન આ રીતે થાય કે એક જનીન છે ને એ પ્રભાવી થઈ ગયું હોય, એક ભાગ છે ને એ પ્રભાવી થઈ ગયો હોય, એટલે એને લીધે છોડ ઊંચો થતો હોય. અલિંગી પ્રજનનમાં એ લક્ષણ દેખાતું હોય, જ્યારે ઓલું પ્રચ્છન્ન લક્ષણ હોય ને એ એની નીચે દબાઈ ગયેલું હોય, એટલે તે પ્રદર્શિત થાય નહીં. એટલે આ રીતે કોઈ પણ શરીર છે ને, શરીર રચનામાં ફેરફાર થવા માટે જનીન જવાબદાર હોય છે ખાસ, બરોબર. અને આ જનીન તમારે જ્યારે અલિંગી પ્રજનનનું પૂછાય આ બેક્ટેરિયાનું, તો પહેલાં તમારે બેક્ટેરિયાની ઇમેજ ડ્રો કરી નાખવાની, એની વિશે લખી નાખવાનું કે પિતૃ પેઢીના બેક્ટેરિયા પછીના F2 પેઢીની અંદર 4 બેક્ટેરિયા જોવો તો એ પણ એકબીજાથી પિતૃ પેઢીના બેક્ટેરિયા કરતાં 4 બાળક બેક્ટેરિયા છે એ ખૂબ અલગ જોવા મળે છે. આમ પેઢી દર પેઢી ભિન્નતાનો ઉમેરો થાય છે. તમારી ભાષામાં લખવાનું, ગોખવાનું નહીં. મટીરિયલની કંઈ જરૂર જ ન પડવી જોઈએ. તમે લખો એ સાચું જોયું. અને આ ફેરફાર કેમ થાય છે? ભિન્નતા હોવાનું કારણ શું? તો કે ભિન્નતા હોવા માટે ડીએનએ જવાબદાર હોય છે. આ ડીએનએ છે એ કોષની અંદર, કોષ કેન્દ્ર હોય છે તેની અંદર રંગસૂત્ર આવેલું હોય છે, તેની ઉપર ડીએનએ આવેલું હોય છે. આ ડીએનએ નો અમુક ભાગ હોય છે તેને જનીન કહેવાય છે. આમ લક્ષણો કોઈ પણ પ્રદર્શિત થવા માટે જનીન જવાબદાર છે. જનીનની અભિવ્યક્તિથી લક્ષણો છે એ આ બાળ પેઢીમાં પ્રદર્શિત થઈ શકે છે, બરોબર. હવે બાળકો આપણે લિંગી પ્રજનન બેક્ટેરિયામાં કેવી રીતે ભિન્નતા થાય છે એ જોયું. હવે લિંગી પ્રજનનમાં કેવી રીતે ભિન્નતા થાય છે એટલે કે માતા પિતાના બાળકો છે એકબીજાથી. આપણે જુઓ, તમે એક્ઝેક્ટ તમે જોશો ને તો તમારા મમ્મી જે વાયની હોય અને પપ્પા જે વાયનો હોય. ઘણા એમ કહેશે કે એને વાળ છે તો એના પપ્પા ઉપર ગયા છે, નખ છે તો એના મમ્મી ઉપર ગયા છે, હાઈટ એના મમ્મી જેવી છે, આંખ એના પપ્પા જેવું છે. કેમ? કારણ કે બેયના લક્ષણ તમારામાં આવ્યા, એટલે બેયના લક્ષણ તમારામાં આવ્યા એટલે તમે થોડા ભિન્ન થયા. હવે તમારા બાળકો છે એના લક્ષણ છે એ થોડા એમ તમારાથી ભિન્ન થશે. એમ પેઢી દર પેઢી ભિન્નતામાં ઉમેરો થાય છે. એ કેને લીધે? જનીનને લીધે, બરોબર. એ તમને ખ્યાલ આવી ગયો. અહીંયા તમે જુઓ કે માતા પિતા છે એના 2 બાળકો છે, તો 2 બાળકોની શારીરિક રચના જુઓ તો આના મમ્મી છે એના હેર કર્લી છે, તો બરોબર. અને પપ્પા છે એના હેર છે એકદમ કડક સ્પાઇસી છે, બરાબર. સ્પાઇસી જ કે ને, શું કે હેરસ્ટાઈલને? ઓકે, ભૂલ નથી ને પાછી મને ન ખ્યાલ હોય ને. તો
પછી આની હવે જુઓ, આના જે બાળકો છે, બે માતા પિતાના બે બાળકો છે, તો બેની રચના તમે જોશો ને તો બે બાળકો એકબીજાથી ટોટલ અલગ છે. પહેલા તો બે બાળકો એકબીજાથી ભિન્ન છે. એ સિવાય તમે જોશો તો આ બાળક છે એની આંખ છે તો એ પપ્પા સાથે મળે છે, તો આ બાળકની આંખ મમ્મીને મળે છે. આ બાળકનું નાક પપ્પા જેવું છે, હોઠ છે તો મમ્મી જેવા છે. એટલે દરેકના અંદર થોડાક પપ્પાના લક્ષણ, થોડાક મમ્મીના લક્ષણ આવ્યા, અને પાછા બે બાળકો એકબીજાથી ટોટલ અલગ છે. આને કહેવાય ભિન્નતા. બરોબર, લિંગી પ્રજનનના આ રીતે ભિન્નતા જોવા મળે છે. હવે એક વાત કહીએ, આ તો જોડવા બાળકો નથી એની વાત. ફોર એક્ઝામ્પલ, આને જોડવા બાળકો હોય તો જોડવા બાળકોમાં તો એવું થાય ને કે બહારના દેખાવ, રંગ, રૂપ બધું સેમ હોય, બધું સેમ હોય. તમને કંઈ ખ્યાલ ના આવે જલ્દીથી જોવો તો કે ભાઈ આની આંખ સેમ છે, નાકે બે બાળકોનું સરખું છે, હોઠે બે બાળકોના સરખા છે, હેર છે એ બેના કરલી છે મમ્મી જેવા, બરાબર, બધું સરખું છે. તો કેમાં ભિન્નતા હશે? મેન્ટલી વિચારવાની શક્તિ બેની અલગ અલગ હોય. જોજો, પછી બેના થોડાક એવા ડીએનએના બંધારણ અલગ હોય જ. ડીએનએમાં થોડુંક બંધારણ અલગ હોય. આ લક્ષણ છે ને એના પ્રભાવી થયા હોય એટલે એ દેખાતા હોય. પ્રચ્છન્ન લક્ષણ દેખાય નહીં. જે પ્રચ્છન્ન એટલે જે નથી, નાના ઓછા લક્ષણ હોય ને એ ન દેખાય. પ્રભાવી હોય ને જે એ દેખાય. દાખલા તરીકે આપણે એમ 15 જણાની વચ્ચે જે જબરા હોય એ દેખાય. નબળું બિચારું સાઈડમાં પડ્યું રહે. બસ, તો પ્રભાવી લક્ષણ દેખાણા. એટલે પણ બેના ડીએનએમાં, જનીન બંધારણમાં તો માઇનોર ચેન્જ હોય જ. દાખલા તરીકે આનું જનીન બંધારણ જોઈએ, આનું ડીએનએ નું બંધારણ છે તો એ આ રીતે થોડુંક તો માઇનોર ચેન્જીસ હોય જ તે ડીએનએના બંધારણ. અને આનું જનીન બંધારણ જોવો તો એમાં પણ થોડોક માઇનોર ચેન્જ હોય. જનીન બંધારણ બેના હોય અલગ, એટલે એક જ જોડવા બાળકો હોય ને તોય અલગ હોય એકબીજાથી. દેખાવમાં એમ સરખા દેખાતા હોય ને તો બી. બરોબર, આપણે હવે બાળકો જોવો, આપણે આ કોષ છે, કોષ ભેગા મળીને શું બનાવે છે? ટિશ્યુ એટલે કે પેશી. પેશી છે એ બધી ભેગી મળીને શું બને છે? ઓર્ગન એટલે કે અંગ. અંગ ભેગા મળીને અંગતંત્ર, ઓર્ગન સિસ્ટમ, અને ઓર્ગન સિસ્ટમ બધી ભેગી થાય એટલે મનુષ્ય બને. આ જે મનુષ્ય હોય છે ને એ એક્ઝેક્ટ એના મમ્મી કે પપ્પાની કાર્બન કોપી નથી હોતું, પણ માતાના લક્ષણ અને પિતાના લક્ષણ બંનેના એની અંદર આવે છે. જો આ બાળક છે એમાં માતાના અને પિતાના બંનેના લક્ષણ તમને જોવા મળે છે. આ શા માટે જોવા મળે છે? તો કે કોષ છે ને એની અંદર રંગસૂત્ર આવેલું છે ને, રંગસૂત્ર ઉપર જુઓ એકદમ વર્તુળાકાર, કુંતલાકાર ડીએનએ આવેલું હોય છે. બરાબર, આ ડીએનએ છે ને એ ખાસ આ ભિન્નતા માટે, માતા પિતા કરતાં બાળક થોડુંક અલગ હોય છે એના માટે જવાબદાર હોય છે. આ ડીએનએ ઉપર જીન એટલે કે જનીન, GENE જીન, જનીન આવેલા હોય છે. આ જનીન છે ને એ દરેક લક્ષણ માટે જવાબદાર હોય છે. દરેક જનીન અલગ અલગ હોય. ઊંચાઈ માટેના જનીન અલગ હોય. આ એક જનીન છે ને એ ઊંચાઈ માટેનું હોય, તો આવું જ એક ટુકડો હોય જનીનનો એ રંગ માટેનો હોય. એમ દરેક જનીન અલગ અલગ હોય. એટલે અલગ અલગ જનીનને લીધે બાળકની અંદર અલગ અલગ લક્ષણ છે એ જોવા મળે છે. બરાબર, આ તમે જુઓ રંગસૂત્રની અંદર ડીએનએના ટુકડા હોય ને એને આપણે શું કહીએ છીએ? જનીન. હવે બાળકો આની એક સરસ મજાના સ્ક્રીનશોટ આનો પણ લઈ લેજો, તમારે ડ્રો કરવું હોય તો કામ આવશે. અને એ સિવાય તમે આ જે લખાણ છે કે કોષ છે, કોષની અંદર ડીએનએ છે, રંગસૂત્ર ઉપર ડીએનએ છે, અને ડીએનએનો જે એક ટુકડો હોય છે જેને આપણે શું કહીએ છીએ? જનીન. દરેકના જનીન અલગ અલગ હોય છે. બરાબર, પછી આપણે પ્રશ્ન એમ પૂછે છે આમાં કે માતા પિતાના લક્ષણો જે છે એ બાળકમાં આવે છે, કયો લક્ષણ દ્રશ્યમાન થાય? બાળકની અંદર કેનું લક્ષણ? ઘણા એમ કે પપ્પાની આંખ છે તો એમાં પપ્પાની આંખનું જનીન દ્રશ્ય. આમાં તમે જુઓ કે આ જે બાળક છે એમાં મમ્મીના વાળ છે, બરાબર, અને પણ વાળની કર્લ છે ને એ મમ્મી ઉપર ગયા છે, પણ કલર છે એ પપ્પા ઉપર. એટલે વાળના કલરનું જનીન કોનું પ્રભાવિત થયું? પપ્પાનું. અને વાળની ટેક્સચર, પેલું કરલી કે રફ ને એ રીતનું, તો એમાં કેનું જનીન પ્રભાવિત થયું? માતાનું. એટલે જે જનીન પ્રભાવિત થાય ને એવું લક્ષણ જોવા મળે. જો આંખ માટે કેનું જનીન પ્રભાવિત થયું? તો કે માતાનું. બરાબર, એમાં પછી પપ્પાનું કાંઈ ન ચાલ્યું. નાક માટે કોનું જનીન પ્રભાવિત થયું? માતાનું. હોઠ માટે માતાનું. તો આ સ્કિનના કલર માટે કોનું જનીન પ્રભાવિત થયું? પિતાનું. તો જે જનીન પ્રભાવી હોય ને તે લક્ષણ છે એ બાળકમાં, સંતતિમાં, બાળક બોલાય છે પણ તમારે બાળક શબ્દ નહીં વાપરવાનો,
માતા પિતાની જગ્યાએ પિતૃ પેઢીના લક્ષણો અને બાળકની જગ્યાએ સંતતિમાં પ્રદર્શિત થાય છે. આ બધા થોડા શબ્દો ઉપર ધ્યાન રાખવાનું આપણે જ્યારે લખો ત્યારે. બાળકો આપણે પ્રશ્નો એવો પૂછાય છે, આ ભિન્નતાનો એનો ટોપિક જોયો, હવે એને રિલેટેડ 3-4 પ્રશ્ન પૂછાય છે કે ભિન્નતાની ઉત્પત્તિ થવાથી જાતિનું અસ્તિત્વ કેવી રીતે વધી જાય છે. જો ઘણી જાતિ આપણે જોઈએ છીએ કે અમુક જાતિઓ છે એ નાશ થવાને આરે હતી ને પછી થોડાક વર્ષો પછી એમાં તો સંખ્યામાં વધારો થઈ ગયો, તો એ શું કામ એનું અસ્તિત્વ વધી ગયું? કારણ કે એનામાં જે ભિન્નતા આવી હશે ને એ પર્યાવરણ સાથે અનુકૂળ થવાની ભિન્નતા આવી હશે, એટલે તેનું અસ્તિત્વ ટકી ગયું. તમે જો અમુક મચ્છર હોય છે તો અમુક મચ્છર આપણે ઓલ આઉટ હોય ને એની ઉપર મચ્છર બેઠું હોય, એને મૃત્યુ નથી થતું ઓલ આઉટથી. પહેલાં તો મચ્છર હતા એટલે ઓલ આઉટની સામે એને પોતાનું ડીએનએ બદલાવી નાખ્યું, પોતાની રચના બદલાવી નાખી, પોતાના એક સજીવ પછી બીજી પેઢી, બીજી પેઢી પછી ત્રીજી પેઢી, એમાં એમ કરતાં કરતાં થોડો એની શરીર રચનામાં ફેરફાર થયો, એના ડીએનએમાં ફેરફાર થયો, એના જનીન બંધારણમાં ફેરફાર થયો. જનીન બંધારણમાં ફેરફાર થાય ને એટલે ડીએનએમાં ફેરફાર થાય. ઓકે, તો જનીન બંધારણમાં ફેરફાર થયો અને જનીન બંધારણ એવું બનાવી નાખ્યું ને કે ઓલ આઉટ પ્રૂફ, એટલે હવે એનું અસ્તિત્વ ટકી ગયું. મચ્છર છે એ ગમે તેટલા ઓલ આઉટ હોય કાંઈ અસર નથી થતું. સેમ અત્યારે કોરોના પોતાનું ડીએનએ બદલાવી નાખે છે, જનીન બદલાવી નાખે છે અને પ્રૂફ થતું જાય છે. એમ ક્યાંથી એક કઈ ટાઈપનું ડીએનએ બદલાવી નાખે એનું ચેન્જ પરિવર્તન થઈ જાય છે ખ્યાલ જ નથી આવતું. ઇવન ડૉક્ટર એક નક્કી કરી શકે ભાઈ નો સિમ્ટમ્સ જ નથી દેખાતા છતાં કોરોના છે એમ. તો ડીએનએ બદલાવ્યું કોરોનાએ. ઓકે, અને એ કોરોનાએ ડીએનએ બદલાવ્યું શા માટે? પોતાનું પર્યાવરણ સાથે અનુકૂળ થવા માટે. જે અનુકૂળ થઈ ગયા કોરોનાના વાયરસ એ અત્યારે બચી ગયા અને મનુષ્ય મરી ગયા. ઓકે, તો ટૂંકમાં એ કોરોનાના વાયરસ માટે ભિન્નતા લાભકારક થઈ. ઘણી વખત આપણે કહીએ છીએ કે અમુક વાતાવરણમાં ફેરફાર થયા તાપમાનમાં તો ઘણા માણસો મૃત્યુ પામ્યા, ઘણા છે ગમે તેટલું તાપમાન હતું તો વાંધો ન આવ્યો, કારણ કે એણે તાપમાનની સાથે અનુકૂળતા સાધી લીધી. વધારે તાપમાન છે તોય અનુકૂળતા સાધી લીધી, તે બચી ગયા. બરાબર, અને જે અનુકૂળતા ન સાધી શક્યા પર્યાવરણ સામે તેનું નાશ થયું. સેમ અહીંયા એ જ વસ્તુ કે આપણા જીરાફ છે, જીરાફની પેલા જે ડોક હતી ને બકરીની ડોક જેટલી હતી, કારણ કે ત્યારે ઘાસ નીચું હતું, ઘાસના મેદાનો જ ખૂબ હતા અને ત્યાં તો બકરી જેવા જીરાફ હતા એ બધા નીચે ના ઘાસ હોય, જમીન સુધીના ઘાસ છે એ બધાને નો આહાર તરીકે ઉપયોગ કરી લેતા. એટલે જમીન ઉપરનું ઘાસ ઘટી ગયું. જમીન ઉપરનું ઘાસ ઘટી ગયું એટલે પછી આ જીબ્રાને થોડુંક ઊંચું ઘાસ મેળવવા માટે થોડુંક ઊંચું થવું પડતું. એટલે એ જીબ્રાના પછીના જે બાળ જીબ્રા આવ્યા ને એના વર્ષો, એટલે તરત જ નહીં, વર્ષો, પેઢી દર પેઢી એના જનીન બંધારણમાં લાંબી ડોકવાળા જનીનનો ઉમેરો થતો ગયો, કારણ કે એ લોકોને લાંબી ડોકવાળા જનીનની જરૂર હતી. બરાબર, તો અત્યારે તમે જુઓ જીરાફ તો લાંબી ડોકવાળા છે આપણને જોવા મળે છે, કારણ કે તે ઊંચે સુધીના ઘાસને પણ પોતે ગ્રહણ કરી શકે એના માટે. તો આ લોકોએ પોતાના પર્યાવરણ સાથે અનુકૂળ થવાના માટે આ જે ભિન્નતા હતી ને એ લોકોની, આમાંથી આ ભિન્ન, આના કરતાં આ ભિન્ન, એ ભિન્નતા એ લોકો માટે ખૂબ અગત્યની હતી, અનુકૂળ હતી, જરૂરી હતી. એટલે એ લોકો સજીવ આ જીરાફ છે તેના સંખ્યામાં વધારો થયો. એટલે ભિન્નતા ક્યારે સજીવમાં જોવા મળે કે એના ડીએનએ લીધે ભિન્નતા થાય છે. જો ભિન્નતા થાય એવી ભિન્નતા કે જે પર્યાવરણ સાથે અનુકૂલન હોય, પર્યાવરણ સાથે અનુકૂળ થઈને રહી શકે એવી ભિન્નતા હોય તો સજીવો ટકે, તો સજીવો જીવે, અને જીવે એટલે એનામાં વધારો થાય. પછી 1 માંથી 2 2 માંથી 4 એ તો થવાના. ઓકે, તો આ રીતે સજીવની સંખ્યામાં વધારો ક્યારે થશે કે જે સજીવ અનુકૂળ થઈને ટક્યા હશે ટકે એની સંખ્યામાં વધારો થાય. ઓકે, તો આ એક વસ્તુ છે કે ભિન્નતા માટે જાતિનું અસ્તિત્વ છે એ કેવી રીતે વધે છે. આ જુઓ, સજીવમાં ભિન્નતા છે એ ડીએનએની પ્રતિકૃતિને કારણે થાય છે. ડીએનએની ખામી આવે તો જનીનમાં ફેરફાર થાય અને ભિન્નતા સર્જાય. ત્યારબાદ બાળકો આપણે આનુવંશિકતા જોઈએ. આનુવંશિકતા એટલે હવે ખ્યાલ આવી ગયો ને કે પેઢી દર પેઢી માતા પિતાના લક્ષણ બાળકમાં, એ બાળકના લક્ષણ એના બાળકમાં, એ બાળકના લક્ષણ એના બાળકમાં, એમ પરદાદાના છોકરાઓ છે એની અંદર દાદાના પપ્પાના લક્ષણો પણ આવતા હોય, પણ ધીમે ધીમે એ ઓરિજિનલ પેઢી કરતાં બાળ પેઢી છે ખૂબ અલગ તરી આવતી હોય. બરાબર, એ ભિન્નતા. પણ આનુવંશિકતા એટલે
પિતૃ પેઢીના લક્ષણ બાળક પેઢીમાં આવવા. કોઈ પણ વ્યાખ્યા આનુવંશિકતાની તમે લઈ શકો. વિવિધ લક્ષણોનું પેઢી દર પેઢી ઉમેરો. સજીવના લક્ષણોનું અનુગામી પેઢીમાં વહન. સજીવના લક્ષણો છે અનુગામી પેઢી એટલે બાળકોમાં વહન. પિતૃ પેઢીના લક્ષણોનું તેની સંતતિમાં વહન, જેને આપણે શું કહીએ છીએ? આનુવંશિકતા. હવે આપણે આનુવંશિક લક્ષણો જોઈએ. તો આનુવંશિક લક્ષણો છે ને એ સમાનતાને લઈને તે હોઈ શકે, અને આનુવંશિક લક્ષણો એટલે ભિન્નતા પણ હોઈ શકે. આનુવંશિક લક્ષણોમાં સમાનતા એટલે એવી રીતે કે દાખલા તરીકે કોઈ આપણે દીકરી જોવો ને તો તમે એને તરત જ કહી શકો કે ભાઈ આ પેલા મીનાબેનની દીકરી લાગે છે, કારણ કે જો એ મીનાબેન જેવી એની આંખ છે, મીનાબેન જેવું નાક છે, મીનાબેન જેવા વાળ છે, થોડો કલર મીણાબેન જેવો નથી. એટલે એ એના પપ્પા બરાબર કિશનભાઈ જેવો છે. એટલે મતલબ બાળકની અંદર જે દીકરી હતી એની અંદર કેટલું બધું માતાના લક્ષણનું સમાનતા હતી. પિતૃ પેઢીના ને મળતું આવતું હતું. આંખ, એના વાળ, બરોબર, એ બધું એના મમ્મીને મળતું આવતું હતું. એટલે એ કહેવાય સમાનતા. પિતૃ પેઢીને મળતું આવવું, સંતતિ છે એનું પિતૃ પેઢીને મળતું આવવું, જેને કહેવાય સમાનતા. અને ભિન્નતા એટલે શું? એક્ઝેક્ટ પિતૃ પેઢી ન હોય, જેવા ન હોય. એટલે આપણે તરત કહેશું કે ભાઈ મીનાબેનની દીકરી છે ને સોનલ, તો તેની આંખ એના મમ્મી જેવી છે, એનું નાક એના મમ્મી જેવું છે, એના વાળ એના મમ્મી જેવા છે, પણ એનો કલર છે ને એ એકદમ એના મમ્મી જેવો નહોતો. એનો કલરમાં એ જોઈને તો એ પપ્પા ઉપર ગઈ. આપણે કહીએ કે જઈ આંખ છે ને તો એની મા ઉપર ગઈ છે, ઓલા વાળ છે ને તો એના બાપા ઉપર ગયા છે. આ સારા છે તો કે આ મારા છોકરા ઉપર લક્ષણ બધા ગયા છે, આ દીકરાના. વહુ ઉપર કાંઈ નથી ગયું, એમ મતલબ ટૂંકમાં એમ કહેતા હોય છે એના જેવું છે, એમ તો સમાનતા. અને નથી ગયું એટલે કે ભિન્નતા. તો આ ભિન્નતા કેને લીધે થાય છે? કે મમ્મી જેવું એક્ઝેક્ટ સોનલ નહોતી દેખાતી, મીનાબેન જેવી સોનલ એની નહોતી દેખાતી. મીનાબેનની સોનલમાં ખાલી રંગ એના અલગ હતો. તો એ અલગ કોને લીધે થયો? તો કે ડીએનએની પ્રતિકૃતિમાં ફેરફાર થયો. જે મીનાબેનનું ડીએનએ હતું ને એ સોનલમાં આવ્યું હોય ત્યારે એની જે રચના હોય ને એમાં ફેરફાર થયો હોય. કલર છે ને એનું જનીન પપ્પાનું પ્રભાવી થઈ ગયું હોય કલર માટે. એટલે સોનલ કાળી થઈ ગઈ પપ્પા જેવી, બરાબર. હું મારા પપ્પા જેવી છું, થોડીક ભીનાવાની, કારણ કે એમાં પપ્પાનું જનીન છે એ પ્રભાવિત થયું હોય. તો ન્યૂનતમ ફેરફાર થયા હોય, ડીએનએની પ્રતિકૃતિમાં ફેરફાર થયા, પણ ન્યૂનતમ ફેરફાર થયા, અને બાળક એકદમ પિતૃ પેઢી જેવું એક્ઝેક્ટ ન લાગે. એક્ઝેક્ટ સોનલ છે ને એ મીનાબેનની દીકરી ન લાગે, આ દીકરી જેવી એમ મીનાબેન જ ન લાગે. સોનલ છે અને મીનાબેન બે પાસે પાસે ઊભા હોય તો એકદમ સરખા ન લાગે, થોડીક સોનલ અલગ લાગે છે મીનાબેન કરતાં. તો એ બાળક એકદમ પિતૃ પેઢી જેવું નથી લાગતું. નાના મોટા લક્ષણમાં તફાવત આવે, જેને આપણે શું કહીએ છીએ? ભિન્નતા. જો આનુવંશિકતાનું આપણે સ્ક્રીનશોટ લઈ લેજો, કારણ કે તમારે બોર્ડમાં ન સરખું દેખાણું હોય. તો આનુવંશિકતા એટલે સજીવોના લક્ષણોમાં પેઢી દર પેઢી ઉમેરો થવો. સજીવોના લક્ષણો અનુગામી પેઢીમાં આનુવંશિક થાય છે. આ આનુવંશિકતાની વ્યાખ્યા, એટલે પેઢી દર પેઢી આવે છે બાળકમાં. આનુવંશિક લક્ષણોમાંની અંતર્ગત ચર્ચા કરીએ તો સમાનતા અને ભિન્નતાનો અર્થ. સમાનતાની વ્યાખ્યા જોઈએ તો બાળક તેના પિતૃના બધા લક્ષણો ધરાવે તેને સમાનતા કહેવાય. ભિન્નતા એટલે શું? થોડુંક પિતૃ પેઢી જેવું એક્ઝેક્ટ લાગે નહીં. પછી આ જુઓ, આનુવંશિકતા માટે આ કાનની બૂટનું એક ઉદાહરણ છે. જો ઘણાની કાનની બૂટ છે ને એ જોડાયેલી હોય, બાજુમાં જોયો, અને ઘણા લોકોની કાનની બૂટ છે એ મુક્ત હોય. તો મુક્ત બૂટવાળા તમે મનુષ્ય જોજો તો તમને ખૂબ ઝાઝા બધા જોવા મળશે. લગભગ બધાની બૂટ મુક્ત જ હશે. તમારા ક્લાસમાં તમે જોશો ને તો એ તે 100 સંખ્યા હશે ને તો એમાંથી 75 છોકરીઓની કાનની બૂટ હશે ને તો એ મુક્ત હશે. કોક જ એવી છોકરીઓ નીકળશે કે જેનું બૂટ છે ને આમ જોડાયેલી હશે. તો આમાંથી મુક્ત બૂટવાળા બાળકો વધારે હોય છે. તો એનો મતલબ શું થયો? કે જે બાળકોની મુક્ત બૂટ હશે એમાં મુક્ત બૂટ હોવાનું જનીન પ્રભાવિત થયું, એટલે એ લક્ષણ દેખાણું. અને જે બાળકોમાં જોડાયેલી બૂટ હશે એમાં જોડાયેલી બૂટનું જનીન છે એ પ્રભાવિત થયું એટલે કે એનું હાયલું, એટલે એ બાળક છે એની જોડાયેલી બૂટ જોવા મળે છે. આપણે આ રીતે મુક્ત બૂટ દ્વારા અને પ્રભાવી બૂટ દ્વારા આપણે આનુવંશિકતાની વ્યાખ્યા સમજાવી શકીએ. માનવ વસ્તીમાં આજે કર્ણપલ્લવ એટલે કાનની બૂટ, બરાબર, તો એમાં કેવું હોય છે? એનું પ્રમાણ કેટલું હોય છે? વિવિધતા જોવા મળે છે. એમાં 3:1 જેટલું એનું પ્રમાણ હોય છે. આખી તમે આ ફોટામાં જે લખાણ છે એ પરીક્ષામાં લખવા માટે તમારે ઉપયોગી થશે.
ખ્યાલ આવ્યો. હવે આના રિલેટેડ આપણે 2-3 પ્રશ્નો જે છે એ પૂછાય છે એ આપણે જોઈએ કે પ્રશ્નો સમજવાનો શું કહેવા માગે છે તે કે માતા અને પિતા દ્વારા સંતતિ જે ઉત્પન્ન થાય છે એમાંથી કયું લક્ષણ છે એ દ્રશ્યમાન થશે. તો તમારે હંમેશા કહી શકો કે જે પ્રભાવી હશે તે દ્રશ્યમાન થશે. તો મુક્ત બુટ છે તે પ્રભાવી છે. બાળકો, આજના આ પાઠની અંદર આપણે બધા આનુવંશિક લક્ષણો છે એ બાળકમાં કેમ આવે છે અને પ્રભાવી જનીન લક્ષણ કેવી રીતે પ્રદર્શિત કરે છે તેની વાત કરી. હવે આવતા પાર્ટની અંદર આપણે મેન્ડલ સાહેબે કરેલા 2 પ્રયોગ વટાણાના છોડ ઉપરના છે. એક સંકરણનો પ્રયોગ અને દ્વિસંકરણનો પ્રયોગ છે તે જોઈશું. ઓકે, બાય બાય.